હેલો સ્ટુડન્ટ્સ, જે નેક્સ્ટ લો આવે છે એને કહેવામાં આવે છે લો ઓફ એસોસિએશન, જે સિમેટ્રીમાં ખૂબ જ અગત્યનો લો છે. ફોર એની ગ્રુપ ઇફ એ બી અને સી આર ધ પોસિબલ સિમેટ્રી ઓપરેશન. 3 પ્રકારના ઓપરેશન હોય એ બી અને સી, બરોબર, જે આપણે કોઈ પણ એપ્લાય કરી શકીએ. એના માટે એસોસિએશનનો જે રૂલ જે છે, બરોબર, એના માટે કહેવામાં આવે છે કે એ ઇન્ટુ બી કરીએ આપણે, એને બ્રેકેટમાં મૂકીએ અને ઇન્ટુ સી કરીએ, અથવા તો એ પહેલા કરીએ અને પછી બી ઇન્ટુ સી કરીએ, બરોબર, તો એનો જે આન્સર મળશે સેમ મળશે, એટલે કે ઇક્વલ ટુ અહીંયા આપને મળશે. ઇટ મીન્સ ઇઝ ઓબેઝ ધ લો ઓફ એસોસિએશન. તો એમ કહી શકીએ કે લો ઓફ એસોસિએશન છે એ ઓબે કરે છે. હવે ફર્સ્ટ પરફોર્મ સિમેટ્રી ઓપરેશન બી એન્ડ ધેન એ એન્ડ ફાઇન્ડ ધ રિઝલ્ટિંગ ઓપરેશન. તો કહેવામાં આવે છે, ફોર એક્ઝામ્પલ એવું કહેવાય છે કે એ ઇન્ટુ બી કરીએ ઇઝ ઇક્વલ ટુ પી કહેવાય. નાવ પરફોર્મ ધ સિમેટ્રી ઓપરેશન સી ફર્સ્ટ એન્ડ ધેન ઓપરેશન પી. હવે આને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજશું એટલે તમને ખ્યાલ આવશે. પેલું જ એક્ઝામ્પલ એક લીધું છે કે એ ઇન્ટુ બી વાળું જે છે અને એ અને બી અને સી એટલે શું છે. એ એટલે C3 ઓપરેશન, બી એટલે સિગ્મા બી એ અને સી એટલે સિગ્મા બી બી. હવે આ ઓપરેશન આપણે દાખલા તરીકે BF3 નું ઉદાહરણ લઈએ અને એમાં એપ્લાય કરીએ તો તમે જુઓ BF3 આપેલું છે. BF3 માં બોરોન સેન્ટરમાં હોય અને સેન્ટરમાંથી પસાર થતી જે અક્ષિસ છે એ C3 છે. હવે સિગ્મા VA કીધું, VA કીધું એનો મિનિંગ શું થાય કે VA નો મિનિંગ શું થશે તો તમે ફિગરમાં પણ જોઈ શકો છો, બરોબર ને, તમને ક્લિયરલી દેખાશે કે VA એટલે શું. તો અહીંયા તમે જોઈ શકો છો કે VA એટલે એ ઉપર અરીસો મૂકવાનો થશે, બરોબર. આમાં A, B અને C 3 જે આપેલા છે એના આધારે આપણે કહી શકીએ કે એ ઉપર અરીસો મૂકવાનો થશે. તો અરીસો ક્યાં મૂકવાનો થશે? અહીંયા મૂકવાનો થશે. તમે આમ અરીસો મૂકો તો હવે તમને ખબર છે કે જેની ઉપર અરીસો મૂકવામાં આવે એમાં કાંઈ ફેરફાર નથી કરવાનો, પણ એના આજુબાજુના જે એટમ છે ચેન્જ કરી નાખવાના સામે. તમે અહીં અરીસો મૂકો એટલે આની સ્થાન છે ક્યાં આવી જશે? અહીં આવી જશે. અને આનું સ્થાન છે અહીં આવી જશે. આ ઓપરેશન કહેવાય ને, કોઈ પ્રક્રિયા તમે કરો અને સ્થાન ફેરફાર કરો ને ઓપરેશન કીધું કહેવાય. તો એક ઓપરેશન તમે કરશો એટલે તમને આવું જોવા મળશે. હવે બીજા ઓપરેશનમાં તમારે 120 ડિગ્રી છે લેફ્ટ સાઈડ રોટેટ કરવાનું છે, લેફ્ટ સાઈડ રોટેટ કરવાનું. હવે જો લેફ્ટ સાઈડ રોટેટ કરો ને એટલે FA છે ને આ બાજુ આવશે આમ, અને FC છે અહીંયા આવશે અને FB અહીંયા. જો આ સિમ્પલ વસ્તુ છે કે તમે કોઈ વસ્તુને જો એમાં 3 બોન્ડ આપેલા હોય અને સેન્ટરમાંથી ફેરવો અહીંયા બોરોનમાંથી, તો એમાં તમે લેફ્ટ સાઈડ ફેરવો તો 120 ડિગ્રીએ તમે છે એ સામે સ્થાન જે ચેન્જ છે થાય. તો અહીંયા તમને શું મળ્યું? બરોબર, જે મળ્યું આ તમને મળ્યું. હવે આ તમારે ડાયરેક્ટ એક જ ઓપરેશન દ્વારા તમને મળી શકે. તમે જે 2 ઓપરેશન દ્વારા મળ્યું એ તમે એક ઓપરેશન કરો એટલે તમને મળી જાય. તો એ કયું ઓપરેશન છે? સિગ્મા VC. સિગ્મા VC એટલે તમે જો આ મારી મૂકો આમ, બરોબર, સિગ્મા VC એટલે C, જે F ફ્લોરિન વાળો જે C છે એની ઉપર તમે મૂકી દો અરીસો, તો A અને B ના સ્થાન ચેન્જ થશે, બરોબર. તો આ જો ચેન્જ થઈ ગયા D અને A ના સ્થાન, બાકી કાંઈ કરવાનું નથી, ડાયરેક્ટ આ મળી જાય. કહેવાનો મિનિંગ એવો થાય છે કે તમે 2 ઓપરેશન કરીને જે મેળવો ને, બરોબર, એ એક ઓપરેશન દ્વારા પણ મળી જાય. બીજું ઉદાહરણ જોઈ લઈએ, બરોબર, બીજું પણ સમજાવેલું છે. તમે આ એક્ઝામ્પલ દ્વારા સમજશો તો સમજાશે. સિગ્મા VB લીધું, VB એટલે ક્યાં અરીસો મૂકવાનો? આ B ઉપર, FB ઉપર, બરોબર. સિગ્મા એટલે અરીસો, હોરિઝોન્ટલ પ્લેન. તો આ 2 ના પ્રતિબિંબ ક્યાં મળશે? અહીંયા મળશે. તો જો મળ્યા, બરોબર. હવે સિગ્મા VC એટલે આ ઊભો અરીસો મૂકી દેવાનો, તો B અને એના સ્થાન ચેન્જ થશે. તો આવી રીતના તમે છે જોઈ શકો છો કે કઈ રીતના આપણે એ સ્થાનમાં ફેરફાર કરી શકીએ અને એના આધારે ઓપરેશન જે બને છે એના આગળ રોટેશન મોલિક્યુલનું થાય છે, બરોબર. હવે અહીં જો છેલ્લા એક્ઝામ્પલમાં સિગ્મા VC કરીને આપેલું છે. હવે સિગ્મા VC આવે ને એટલે તમે અહીંયા અરીસો મૂકો, બરોબર, અહીંયા મૂકો અરીસો, અને VC આવે તો B અને એના સ્થાન ચેન્જ થાય. તો બુકની અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા A આવશે, બરોબર, અહીંયા B આવશે અને અહીંયા C એમનો રહેશે, બરોબર. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જોઈ લેજો, બરોબર. કારણ કે તમે સિગ્મા VC એપ્લાય કરો, તમે અરીસો અહીં મૂકો છો તો સામે પ્રતિબિંબ છે એ ચેન્જ થાય છે. તો આ પણ ઓપરેશન દ્વારા તમે સારી રીતે સમજી શકો. હવે બીજું આપણે રિલેશન જોઈએ રાઈટ હેન્ડ સાઈડ માટે. જો આ લેફ્ટ હેન્ડ સાઈડ માટે હતું, A ઇન્ટુ B કર્યું તો આપણે B ઇન્ટુ C કરવાનું છે બ્રેકેટ માટે. તો એના માટે દ્વારા પણ આપણે એક ઉદાહરણ લઈ લઈએ તો તમને ખ્યાલ આવશે. તો એમાં જો મેથેમેટિકલ રૂલ પ્રમાણે જ આ બધા નિયમો લાગુ પડેલા છે. સિગ્મા VB કરો
સિગ્મા વી બી કરશું એટલે આમ સિગ્મા બી એફ બી ઉપર તમે અરીસો મૂકો તો એફ અને એફ સીના સ્થાન ચેન્જ થઈ ગયા, જો થઈ ગયા. પછી સિગ્મા વી એ મૂકશો તેના આધારે સ્થાન ચેન્જ થશે. પછી C3 કરો તો તમને આ જે છેલ્લું જે મળે છે એ કંઈક આ પ્રકારનું મળશે. કારણ કે C3 એટલે તમને ખબર છે કે સેન્ટરમાં જે બોરોન હોય ને, બરોબર, C3 એટલે શું થશે, સેન્ટરનો જે બોરોન છે ત્યાંથી અહીંથી ફેરવવાનું, આપણે આમ જામ લેફ્ટ સાઈડ ફેરવશું આપણે, તો એના આધારે આપણે જે સિમેટ્રી ઓપરેશન છે મળે છે. હવે તમે જોઈ લો, thus left hand side and right hand side, therefore BF3 rule of association is obeyed. જે લેફ્ટ હેન્ડ સાઈડનું જે રિઝલ્ટ મળે છે અને રાઈટ હેન્ડ સાઈડનું જે રિઝલ્ટ મળે છે બંને કેવા છે, સેમ થશે, બરોબર. તો આ રૂલ્સના આધારે આપણે એ પણ શીખી શકીએ કે જે રૂલ છે કયો છે, લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ. એક જે પ્રિન્ટિંગ મિસ્ટેક આપણે સુધારવાની છે, બરોબર, એ જે આગળનું જે રિલેશન છે એના આધારે તો જ થશે, તો એ અહીંથી સુધારી નાખજો. સિગ્મા વી એ આવશે, બરોબર. કારણ શું છે, કારણ કે જો અહીંયા જે લાસ્ટમાં પણ પ્રૂવ થાય છે ને એ આ પ્રમાણે મળવું જોઈએ, બરોબર. આના જેવું મળે તો જેમ કહી શકીએ ને કે રાઈટ હેન્ડ સાઈડ અને લેફ્ટ હેન્ડ સાઈડના જે બે રિઝલ્ટ આવ્યા, આપણે ઓપરેશન અહીંથી લેફ્ટ હેન્ડ સાઈડ કર્યું કે રાઈટ હેન્ડ સાઈડ કર્યું, બરોબર. તો આ જે રિલેશન આવે એ બંને કોમન થવા જોઈએ, સરખા થવા જોઈએ, બરોબર. તો જ આપણે એમ કહી શકીએ ઇક્વલ ટુ રિઝલ્ટ આવે, તો જ આપણે એમ કહી શકીએ કે રૂલ છે ઓબે કરે છે. તો એક વસ્તુ સુધારી નાખજો, બરોબર. તમે ઓપરેશનમાં અહીંયા નહીં સુધારો તો ચાલશે, પણ ખાલી અહીંયા એટલો સુધારો કરી નાખજો કે જે સિગ્મા વીસી છે ને એ સિગ્મા વી એ આવશે. એટલે કહેવાનો મિનિંગ શું થાય છે કે એ ઉપર અરીસો મૂકેલો છે, આ એ ઉપર, અને સી અને બીના સ્થાન ચેન્જ કરેલા છે, તો તમારે આમાં પણ ફેરફાર કરવા પડશે, બરોબર. એ રિઝલ્ટ આના જેવું જ બનાવવાનું છે તમારે, આ જ રિઝલ્ટ સાચું છે, બરોબર. આ જ તો જે બંને સરખા કહેવાશે, તો જ એમ કહી શકો કે BF3 જે રૂલ છે ઓબે કરે છે. હવે એવા બીજા પણ એક્ઝામ્પલ છે જે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. પ્રૂવ કરવાનું છે એમોનિયા માટે, બરોબર. તો એમોનિયા માટે પણ તમે પ્રૂવ કરી શકો. હવે તમને ખબર છે કે સિગ્મા એટલે અરીસો થશે, C3 એટલે રોટેશન કરવાનું થશે 120 ડિગ્રીએ, બરોબર. તો એ જ અહીં દર્શાવેલું છે. ઘણી બધી વખત એવું પણ બને, જો રાઈટ હેન્ડ સાઈડ એન્ડ લેફ્ટ હેન્ડ સાઈડ આર નોટ ઇક્વલ ટુ, એવું પણ રિઝલ્ટ છે આવે છે. પછી એક બીજું એક્ઝામ્પલ છે, જનરલી આ એક્ઝામ્પલ છે એક્ઝામમાં પૂછાતું નથી, પણ ખાલી સમજવા માટે તમને અહીંયા આપેલું છે. હવે જે અગત્યનું જે આવે છે આ ચેપ્ટરમાં એ છે સિમેટ્રી પોઈન્ટ ગ્રુપ છે. પોઈન્ટ ગ્રુપ એટલે શું સમજો. વોટ ઇઝ પોઈન્ટ ગ્રુપ એન્ડ ગીવ ધ ક્લાસિફિકેશન ઓફ પોઈન્ટ ગ્રુપ એન્ડ ડિસ્ક્રાઇબ હાઉ ઇટ ઇઝ ડિસાઇડેડ. ઇટ ઇઝ શોર્ટ સિમ્બોલ ફોર ધ રિપ્રેઝન્ટ જીઓમેટ્રી ઓફ મોલિક્યુલ. જો પોઈન્ટ એટલે દર્શાવવું થાય, શું થાય, પોઈન્ટ એટલે દર્શાવવું થાય. પોઈન્ટનો મિનિંગ શું થાય, દર્શાવવું. અને ગ્રુપ એટલે સમૂહ થાય. પોઈન્ટ એટલે દર્શાવવું, ગ્રુપ એટલે સમૂહ. એવો સિમ્બોલ કે જેના વડે તમે બધી પ્રકારના જે સિમેટ્રીના એલિમેન્ટ છે એ એકમાં જ આવી જાય, તમારે કાંઈ બીજી માથાકૂટ ન રહી લખવાની, બરોબર. એવો સિમ્બોલ એક જેને આપણે પોઈન્ટ ગ્રુપ કહેવાનું. હવે જે પોઈન્ટ ગ્રુપ માટે રૂલ જે આપેલો છે, બરોબર, એ રૂલ અને જે ટેબલ છે એ સામાન્ય રીતે આપણે થોડુંક સમજવું પડશે તો તમને ખ્યાલ આવશે. હવે જો પહેલો જે રૂલ છે પોઈન્ટ ગ્રુપ માટે, પોઈન્ટ ગ્રુપ એટલે સમૂહ દર્શાવે. પહેલો પોઈન્ટ ગ્રુપ છે, ફર્સ્ટ ચેક ધ પ્રેઝન્ટ ઓફ પ્રિન્સિપલ રોટેશનલ એક્સિસ. પહેલા એ ચેક કરવાનું કે પ્રિન્સિપલ રોટેશનલ એક્સિસ છે કે નહીં. ઇફ ધ એબસન્ટ ધેન પોઈન્ટ ગ્રુપ વિલ બી C1, CS અને CI. કોઈ પણ હોઈ શકે આ ત્રણમાંથી. પોઈન્ટ ગ્રુપ જ ન હોય, એમાં એક્સિસ જ ન આવેલું હોય સિમેટ્રી. અને એવું ક્યારે બને તો જો ખાલી E પ્રેઝન્ટ હોય. E એટલે આઈડેન્ટિટી. આઈડેન્ટિટી એટલે ઓળખ. કોઈ પણ મોલિક્યુલની કાંઈક તો ઓળખ હશે ને, તો એ પ્રેઝન્ટ ખાલી હોય, બાકી એકેય ન હોય. જો આ જ ઉદાહરણ તમે જોઈ લો, આમાં તમે રોટેશન કરો કાર્બન પાસેથી તો તમને ઇક્વિવેલન્ટ ઓરિએન્ટેશન જ ન મળે, કોઈ દિવસ ન મળે. કારણ કે આ ચારે ચાર ગ્રુપ કેવા છે, અલગ અલગ છે, સાવ અલગ અલગ છે, બરોબર. તમારે ઓછામાં ઓછા બે ગ્રુપ તો એવા નીકળવા જોઈએ કે જે સરખા હોય, તો એનું તમે રોટેશન કરી અને એમાં સિમ્બોલ આપી શકો. પણ આમાં તો જો ચારે ચાર ગ્રુપ અલગ અલગ છે, તમે આમાં નંબર આપો 1, 2, 3, 4 તો કાંઈ ફેર ન પડે. એવું જ બીજું ઉદાહરણ આપેલું છે, ત્રીજું ઉદાહરણ પણ એવું જ છે. તો જ્યારે પણ એવું તમને જોવા મળે કે CA ની જ એબસન્ટ, બરોબર, કોઈ એક્સિસ જ ન આવેલી હોય, તો સિમેટ્રી ન આવેલી હોય. જો આમાં ક્યાંય સિમેટ્રી નથી, તમે આ મોલિક્યુલ છે આમાં ક્યાં સિમેટ્રી તમને દેખાય છે, છે ક્યાંય સિમેટ્રી? તમે આ અરીસો મૂકો તો આ બંને એકબીજાના પ્રતિબિંબ નથી. અથવા તમને એમ થાય કે આપણે આડો અરીસો મૂકીએ
આ મૂકી દઈએ તો આ પણ એકબીજાના પ્રતિબિંબ નથી, એટલે સિગ્મા પણ નથી, રોટેશન પણ નથી. તો એમ કહી શકીએ CN ઇઝ એબસન્ટ. જો CN એબસન્ટ હોય ને તો ત્રણમાંથી કોઈ પણ એક અક્ષિસ તો હોય જ, કાં તો CI હશે, કાં તો CS હશે, અને કાં તો C1 હશે. C1 એટલે સાવ સિમ્પલ, એક જ C1 કરી દેવાનું. CS એટલે સિગ્મા, બરોબર, S ફોર સિગ્મા છે. E અને સિગ્મા H પ્રેઝન્ટ હોય તોની વાત છે, બરોબર. અને I પ્રેઝન્ટ હોય, I એટલે સેન્ટર ઓફ સિમેટ્રી, જે ઓલરેડી આપણે આગળ ડિસ્કસ કરેલું હતું. C1 પોઈન્ટ ગ્રુપનું એક્ઝામ્પલ આપેલું છે. CS એટલે સિગ્મા, જેમાં સિગ્મા એક જ પ્લેન હોય, બરોબર. આ અરીસો છે, જો તમે આ રીતના મૂકી શકો એટલે બધા એટમ છે પ્લેનમાં આવી જશે, તો સિગ્મા H પ્રેઝન્ટ છે. એનું પોઈન્ટ ગ્રુપ કયું થશે? CS. S એટલે સિગ્મા, અને જે S સિમ્બોલ આપેલો છે શું છે? સિગ્મા છે, બરોબર. એના આધારે પણ તમે લખી શકો. નેક્સ્ટ જે આવે છે CI, સેન્ટર ઓફ સિમેટ્રી. પછી C1 કન્ટેન આઇડેન્ટિટી એન્ડ સેન્ટર ઓફ ઇન્વર્ઝન. તો એની અંદર જો આ 3 ડાયમેન્શન રૂપમાં છે ને ફિગર આપેલી છે, 3 ડાયમેન્શન આપેલું છે, તમને દેખાય કે કઈ રીતના એનું બોન્ડિંગ છે દર્શાવે છે. આ બધા એક્ઝામ્પલ એના જ છે. ખાલી તમારે પોઈન્ટ ગ્રુપ છે સમજવા પડશે, અને પોઈન્ટ ગ્રુપના વિશે તમે માહિતી મેળવી શકશો આના આધારે, બરોબર. અને પછી રૂલ્સ ઓફ પોઈન્ટ ગ્રુપ આપેલા છે અલગ અલગ, એક રીડ કરી લેજો તમારી રીતે, બરોબર. આ ફ્લો ચાર્ટ છે. ફ્લો ચાર્ટ યાદ રાખવાની જરૂર નથી, કારણ કે હું તમને ટ્રેક આપીશ એના આધારે તમે છે એ સમજી શકશો, બરોબર. હવે જે આવે છે મલ્ટિપ્લિકેશન ટેબલ, આ ખૂબ અગત્યનું છે, મોસ્ટ IMP છે, ઘણી બધી વખત પૂછાય છે મલ્ટિપ્લિકેશન ટેબલ. મલ્ટિપ્લિકેશન ટેબલનો ઉપયોગ શું છે એ જોઈએ. ટેબલ કન્સ્ટ્રક્ટ કરવાનું થશે. H2O માટે પૂછ્યું છે, અને એનું પોઈન્ટ ગ્રુપ છે C2V. આ C2V છે એનો પોઈન્ટ ગ્રુપ છે, બરોબર. હવે C2V નું પોઈન્ટ ગ્રુપ છે તો એ શેના આધારે ખબર પડશે? તો જો પહેલા તો કોઈ પણ મોલિક્યુલ હોય ને એનું સ્ટ્રક્ચર ડ્રો કરવાનું. વોટરનું સ્ટ્રક્ચર આ પ્રમાણે થશે ને, H2O, આમાં C2 ઓક્સિસ આવેલી છે, જો રીતના C2 તમે અહીંથી ફેરવી શકો ઓક્સિજન પાસેથી, તો એ C2 થશે, બરોબર. અને V એટલે વર્ટિકલ, એટલે C2V કીધું છે, જો આ તમે જોઈ શકો છો. I તો બધામાં પ્રેઝન્ટ હોય, આઈડેન્ટિટી. પછી C2 પ્રિન્સિપલ અક્સિસ છે, ઓક્સિજનમાંથી પસાર થતી. પછી C2 ને પરપેન્ડિક્યુલર 2 C2 એબસન્ટ છે, બરોબર છે ને. એબસન્ટ, જો આ ઓક્સિજન હોય, આ હાઇડ્રોજન હોય, આ હાઇડ્રોજન હોય, તમે અહીંથી આમ રોટેશન ન કરી શકો. કરી શકો? ન કરી શકો. આમે રોટેશન ન કરી શકો, એ કોઈ દિવસ ન બને શક્ય. ઓક્સિજનમાંથી ને રોટેશન કરવાનું થાય. સિગ્મા ડી અને સિગ્મા H એબસન્ટ છે. 2 સિગ્મા વી આપેલી છે, તો એ ફિગરમાં પણ દર્શાવેલી છે, તમે જોઈ શકો છો. 2 સિગ્મા વી જોઈ લો ફિગરમાં, તમને બધું દેખાઈ જશે. સ્ક્વેર બોક્સની અંદર ઓક્સિજન અને 2 હાઇડ્રોજન મૂકેલા છે વોટરના. સેન્ટરમાંથી પસાર થાય C2, અહીંથી તમે ફેરવો, રોટેશન આપો આમ, બરોબર. તો HB અહીં આવશે, H1 અહીં આવશે. અને પછી 2 અરીસા મૂકેલા છે. જો અરીસા કેમ મૂકેલા છે જોજો. ઓક્સિજનમાંથી એમ સામેની બાજુમાં આડો અરીસો મૂકેલો છે, સામેની બાજુ, અને ઊભો અરીસો આમ મૂકેલો છે, જેમાં 2 હાઇડ્રોજન આવી જાય. તો આ 2 સિગ્મા V1 થયા, એક સિગ્મા V1 અને બીજો સિગ્મા V2, બરોબર. ધેરફોર એનું પોઈન્ટ ગ્રુપ શું થશે? C2V. પોઈન્ટ ગ્રુપ C2V થશે, કારણ કે અહીંયા જો C2 લીધેલું છે, એટલે એ દર્શાવે આ C2 છે, પ્રેઝન્ટ છે. હા, તો C2. કોઈ દિવસ આ પોઈન્ટ ગ્રુપમાં દર્શાવવાનું નહીં, આ પોઈન્ટ ગ્રુપ થઈ ગયો, સમૂહ. એવો સમૂહ કે જે બધા એલિમેન્ટ છે એ દર્શાવે એક જ માં, બરોબર. અને બીજું વર્ટિકલ છે, એટલે સિગ્મા V લખવાની જરૂર નથી, પણ V લખી નાખવાનું, એટલે શું થશે? C2V. હવે મલ્ટિપ્લિકેશન ટેબલ કઈ રીતના કન્સ્ટ્રક્ટ કરવાનું એ એક માટે સમજી લેશો, બીજા માટે તમને એમનો આવડી જશે. હવે મલ્ટિપ્લિકેશન ટેબલ છે ને એ સાવ સિમ્પલ છે. તો તમારે શું કરવાનું છે કે જેટલા એલિમેન્ટ હોય ને એને લખી નાખવાના. પહેલા ખૂણા ઉપર શું લખવાનું? તમારે સાઈડમાં પોઈન્ટ ગ્રુપ લખવાનું, જે હોય તે. કોઈ પણ માટે પોઈન્ટ ગ્રુપ પૂછાય તો અહીંયા લખી નાખવાનું. પછી જેટલા એલિમેન્ટ હોય ને એટલા ટેબલમાં ઉપરના ભાગમાં લખવાના. પહેલા આઈડેન્ટિટી જ આવે, બરોબર. આ જ ક્રમમાં લખવાનો. પહેલા આઈડેન્ટિટી આવશે, પછી C2 આવશે, પછી સિગ્મા V1 આવશે, પછી સિગ્મા V2 આવશે, બરોબર. અને એ જ તમારે ઊભા ક્રમમાં લખી નાખવાના, ઊભી રોમાં. આ રીતના ટેબલમાં તમે જોઈ શકો, ઊભું અને આડું, અને વચમાં શું લખવાનું? પોઈન્ટ ગ્રુપ. હવે તમારે શું કરવાનું છે સમજો. તમારે છે ને આ બેનું કોમ્બિનેશન કરો, E અને E નું કોમ્બિનેશન કરો તો તમને E જ મળશે. આઈડેન્ટિટી ગુણ્યા આઈડેન્ટિટી કરો એ તમને ખબર જ છે, આ રિલેશન ઘણી બધી વખત આવશે. તો એ પહેલું ઓપરેશન છે. આ નંબર આપેલા છે ને ઓપરેશન આપેલા છે,
કેટલા પ્રકારના કોમ્બિનેશન શક્ય બને, બરોબર. તો એ લખતા જવાના એ 1. પછી તેવી જ રીતના તમે આવી રીતના કરો C2 અને E, તો C2 જ મળે ને. હંમેશા યાદ રાખવાનું કે જે લેફ્ટ સાઈડ હોય અને એનો ઉપરની સાઈડનો જે પોઈન્ટ ગ્રુપ હોય એની સાથે ગુણાકાર કરવાનો. હવે C2 અને E કરો તો C2 જ મળે. સિગ્મા V1, આ જો સિમ્પલ જ વસ્તુ છે, તમે આઈડેન્ટિટીનો ગુણાકાર ગમે એની સાથે કરશો ને તો એ જ મળશે પાછું. તો જો આ સિમ્પલ યાદ રાખવું તો આટલું તો સરળ થઈ ગયું ને, કે બીજા નંબરની જે રો આવે ને એમાં પહેલા નંબરનું જ લખી નાખવાનું, આ બધું સરખું જ આવે, અને ઉપરની જે રો આવે એમાં આ જ હશે. જોઈ લો, કાંઈ ફેરફાર નથી, એકદમ સિમ્પલ છે ડ્રો કરવું, બરોબર. પછી એની આધારે તમને ખબર પડશે. પછી હવે અહીંયા એક જુઓ તો જો અહીંયા C2 છે અને E છે અને C2 આવી ગયું, બરોબર. પછી એક અહીંયા જુઓ, અહીંયા શું આપેલું છે, E આપેલું છે. શા માટે? કારણ કે અહીંયા C2 છે અને અહીંયા પણ C2 છે. 2 વખત C2 કરો તો એને મળી જાય ને તમને. વોટર મોલિક્યુલ છે ને, તમે 2 વખત ફેરવશો તો તમને E જ મળી જશે. તો આ જ બધું શીખવાનું છે આપણે. આ જ રિલેશન અગત્યનું છે. જો અહીંયા દર્શાવેલું છે અને બધા ઓપરેશન છે દર્શાવેલા છે. જો કે તમે સિગ્મા V1 કરો તો તમને શું મળે? તો આ સિગ્મા V1 એટલે શું? જે સિગ્મા V1 વાળો અરીસો છે ને એ એપ્લાય કરવાનો, બરોબર. તો જો અહીંયા સિગ્મા V1 વાળો અરીસો છે, હવે એ એપ્લાય કરો તો H2 નું સ્થાન ક્યાં જશે? અહીંયા આવશે. H1 ક્યાં છે? અહીંયા આવશે. તો આમ તમે જે છે ફેરફાર કરી શકો. અને બીજું એક જે સિમ્બોલ આપેલો છે જેનું ડિસ્કશન કરવાનું બાકી છે, આ છે ને લોન પેર છે, E2 અને E1 લોન પેર આપેલી છે. તમને હું ફિગર દ્વારા સમજાવું એટલે તમને સમજાશે કે વોટર મોલિક્યુલ ખરેખર હોય કેવી રીતના. ઓક્સિજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન, આવી રીતના 2 લોન પેર હોય ને. તો બંને લોન પેર એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય, આવી રીતના સમજો. ઓક્સિજન હોય ઓપોઝિટ ડાયરેક્શનમાં લોન પેર આવેલી હોય ઇલેક્ટ્રોન યુગમાં, અને એના વિરુદ્ધમાં હાઇડ્રોજન આપેલા હોય. એટલા માટે આને સિમ્બોલ E1 કીધો અને E2 કીધું, બરોબર. અને ઓપોઝિટમાં હશે H1 ને H2. તો આ સૌ સિમ્પલ છે ને. આ ઉદાહરણ જોઈ લેજો અને કંઈ ક્વેરી હોય તો મને પૂછી લેજો, બરોબર. આના જેવું જ કેરેક્ટર ટેબલ એક બીજું આવશે, બરોબર, જેને C2H કહેશું આપણે. એ પણ એના જેવું જ છે, જોઈ લેજો અને કાંઈ ક્વેરી હોય તો પૂછજો. પછી મલ્ટિપ્લિકેશન ટેબલ પણ એવી રીતના ડ્રો કરવાના આવશે બધા માટે, બરોબર. અને એના આધારે ઓપરેશન છે એ પણ શક્ય થશે. હવે આપણે સિમેટ્રી પોઈન્ટ ગ્રુપ છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લેશું, બરોબર. જેના આધારે તમને વધારે ખ્યાલ આવી જશે. તો આજે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.